अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની અઝમત, જેની કુદરત, જેનું ખાલિક અને રાઝિક હોવું દુનિયાની તમામ મખલુકાત પર નજર નાખતા આપણને જાણ થાય છે। જો આ કોઈ મખલુક છે તો એનો પેદા કરનાર કોઈ ખાલિક છે। જો આપણને જિંદગી મળી છે ને રિસ્ક મળતું આવે છે તો કોઈ છે કે જે જિંદગી આપનાર છે અને આપણને રોજી અતા કરનાર છે। મખલુકાતથી ખુદા સુધી પહોંચવું આ પણ એક મારિફતનો ઝરિયો છે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને અલ્લાહની મારિફત કરાવી, આપણને ખુદાની ઓળખાણ કરાવી, ખુદાની સિફાતના બારામાં આપણને જુદી જુદી માલુમાત પૂરી પાડી। એહસાન છે એ હસ્તીઓનો કે જેઓ પોતાની જિંદગીને આ રાહમાં એટલે કે બંદાઓની હિદાયતમાં પસાર કરી ચૂક્યા। આજ દિવસ સુધી એમની સીરત અને એમના નૂરાની કલામ આપણી હિદાયત ફરમાવી રહી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે। અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ। નહજુલ બલાગાની અંદર જે વાતોને બયાન કર્યા, એમના ખુતબાઓ, એમના પત્રો, એમની હિકમત ભરી વાતો, એમાંથી આપણે 185મા નંબરનો ખુતબો જેની શરૂઆત કર્યા અને આ સિલસિલાની મારા ખ્યાલથી આજે ત્રીજી કડી છે કે જેમાં આપણે દાખલ થઈએ છીએ। આ ખુતબાના 185મા નંબરના ખુતબાના થોડા થોડા ભાગ કરીને આપણે દર જુમાના ઇન્શાઅલ્લાહ સિલસિલાવાર આ ચર્ચાને જારી રાખશું। આ ખુતબાની શરૂઆતમાં મૌલા ખુદાની હમદો સના કરે છે અને સાથોસાથ ખુદાની સિફાત, ખુદાની ઓળખાણ પણ આપણને કરાવતા જાય છે। મૌલા અલીની નજરથી આપણે જોઈએ કે ખુદાની જાત કેવી છે, એની સિફાત શું છે। આ ખુદાની ઓળખાણ માટે અને આપણી અંદર અલ્લાહની મારિફતના વધારા માટે ઘણા જ ઉપયોગી છે એવા શબ્દો મૌલા આ ખુતબાની શરૂઆતમાં બયાન કર્યા। આપણે અમુક જુમલાઓ બયાન કર્યા। આજે જે બયાન કરવું છે તે આ કે વાહિદુન બિલા અદદ, વાહિદુન લા બિઅદદ, વદાઇમુન લા બિઅમદ, વકાઇમુન લા બિઅમદ। ખુદા એવો એક છે કે જેની બાદ કોઈ ગણતરી નથી આવી શકતી। આપણે કોઈને કહીએ આ એક તો પછી બીજાનો પણ તસવ્વુર થઈ શકે, બીજાની પણ કલ્પના થઈ શકે। આપણે કહીએ સૂરજ એક છે તો આપણા તસવ્વુરમાં, આપણા મગજમાં આવી શકે ને કે આસમાનમાં બે સૂરજ હોત તો શું વાંધો આવત, બંને સાથે મળીને ચમકત, બંને સાથે મળીને તુલુ અને ગુરૂબ થાત। પણ ખુદાની જાત એવી એક છે કે જેના જેવો બીજો કોઈ તસવ્વુર કરવો, આપણા કલ્પનામાં લાવવો પણ મુમકિન નથી, ગણતરીમાં ન આવે એવો ખુદા એક છે। વદાઇમુન લા બિઅમદ, ખુદા એમની જાતના બારામાં કહી શકાય કે તે હંમેશાથી હતો અને હંમેશા રહેશે। પણ આ હંમેશા આ શબ્દ જમાના માટે, સમય બતાવવા માટે આપણે બોલતા હોય, પણ ખુદાની જાત સમય કરતાંય ઊંચી છે। સમયને ખુદ પેદા કરનાર ખુદાની જાત છે, એ સમયમાં નથી આવી શકતો। ખુદા હંમેશાથી છે પણ કોઈ સમયના પ્રમાણે નહીં, કોઈ જમાનાના પ્રમાણે નહીં। વકાઇમુન લા બિઅમદ, ખુદાની જાત કાયમ છે, ખુદાની જાત બાકી છે, કોઈ પણ સહારા વગર। આપણા નજરોથી જે કોઈ ચીજોને આપણે જોતા હોય, જો એ ચીજ છે, એનું અસ્તિત્વ છે, એક્ઝિસ્ટ થાય છે તો કોઈના ઉપર એનો બાજ હશે, કોઈના ઉપર એનો આધાર હશે। આ ઇમારત ઊભી છે તો એના પાયા ઉપર, આ ઝાડ ટકી રહ્યા છે તો એના મૂળ ઉપર। ખુદ આપણા બદનમાં જાન છે એટલે આપણે ઊભા છીએ અને ટકી રહ્યા છીએ। ખુદાની જાત પણ કાયમ છે, કોઈ પણ આધાર વગર।
કોઈ પણ સહારા વગર આ એક એક જુમલામાં ઇન્સાન વિચાર કરતો જાય અને ખુદાની જાત કેવી છે, ખુદાની સિફાત કેવી છે, એના ઉપર ગૌર ફિક્ર કરતો જાય. આ રીતના ખુદાની જાત વિશે બયાન કરતા કરતા આગળ ફરમાવે છે કે તતલક્કાહુલ અઝહાન લા બિમુશાઅરા. ઇન્સાનના વિચાર ખુદાની બારામાં, ખુદાના વિશે કરેલી ફિક્ર, આના જરિયાથી ખુદાને સમજી શકાય. ફિક્રથી, અક્લથી, વિચારથી ખુદાને સમજી શકાય, ન પોતાના હવાસથી, પોતાના સેન્સથી. આ જે 5 સેન્સ છે આપણા બદનની અંદર, એનાથી ખુદાને ના સમજી શકાય, બલકે અક્લથી અને વિચારોથી ખુદાને સમજી શકાય. વતશહદુ લહુલ મુરાઈ લા બિમુહાદરા. ખુદાને જોવા વાળા જુએ છે, પણ આ આંખથી નહીં. એના જિસ્મ નથી, નઉઝુબિલ્લાહ, કે જિસ્મને જોતા હોય, બલકે ખુદાને દિલની આંખોથી જોવા વાળા લોકો જુએ છે. ત્યારબાદ હજી આગળ એવા સખ્ત જુમલા છે કે જેનું આસાન ગુજરાતી કરું છું, નહીતર એક એક જુમલા ઉપર આપણા ઉલમાએ એટલી વિગતવાર ચર્ચા કરી છે અને એની શરહ લખી છે કે જે ઊંડાણથી ખુદાની મારિફત મેળવવા માંગતા હોય એ લોકોને જોઈએ કે આ ખુતબાને ધ્યાનમાં લે, એના એક એક શબ્દો ઉપર વિચાર કરે અને સ્ટડી કરે. લમ તુહિત બિહિલ અવહામ. ખુદાની જાત એવી છે ને કે જે આપણા ફિક્ર અને વિચારોમાં સમાઈ નથી શકતી. આપણા મગજમાં, આપણા વિચારોમાં એટલી તાકાત નથી કે ખુદાની જાત એમાં સમાઈ જાય. બલ તજલ્લલહા બિહા. બલકે આ ફિક્ર અને વિચાર વડે ખુદાને સમજી શકાય, ખુદાની તજલ્લીને જોઈ શકાય, ખુદાની કુદરતની જે નિશાનીઓ છે એને સમજી શકાય. વબિહા ઇમ્તનઅ મિન્હા. અને ખુદ આપણી આ અક્લ, આપણા વિચાર, આપણી ફિક્ર આ વાતની ગવાહી આપે છે કે ખુદાને આપણી અક્લ નથી સમજી શકતી. ખુદા જેવો છે એવો આપણે નથી સમજી શકતા. વ ઇલૈહા હાકમહા. અને જે ફિક્ર અને જે અક્લ આ રીતનો દાવો કરતા હોય કે અમે ખુદાને પૂરેપૂરો સમજી લીધો છે, ના, ખુદા એ લોકોને પોતાની કુદરત અને અઝમતથી આ વાતને સમજાવી દીધો કે ના, તમારી અક્લ નાની છે. ખુદાની જાત તો એના કરતા ક્યાંય બાલાતર છે. ફક્ત ખુદા છે એની નિશાનીઓને, એના આસારને આપણે સમજી શકીએ છીએ, પણ કોઈ એવો દાવો નથી કરી શકતું કે પૂરેપૂરી ખુદાની જાતને આપણે આપણા દિમાગમાં સમાવી લીધી. ના, હરગીઝ એવું નથી. ખુદાની જાત તો ખૂબ જ બુલંદ છે. આ બધા જુમલા આપણા અકીદાને બનાવે છે તૌહીદના બારામાં. તમે જો ખુદાની તૌહીદના બારામાં લોકોના કેટલા ફિરકા બની ગયા, કેટલા વિચારધારા વાળા ગ્રુપ બની ગયા. અમુક લોકો એવા હતા, આખું એક ગ્રુપ હતું ઇતિહાસમાં, તારીખમાં, અને હજી પણ એ લોકોના વિચારને અપનાવવા વાળા લોકો મળી આવે દુનિયામાં કે ખુદા એને આપણે સમજી જ ના શકીએ, ખુદા વિશે કઈ આપણે વાત જ ના કરી શકીએ, ખુદાના વિશે આપણું મગજ, આપણા વિચાર બધું લોક, બધું બંધ, કઈ ખુદા વિશે આપણે જાણી જ ના શકીએ. આ એક અકીદો. જ્યારે એના મુકાબલામાં અમુક ગ્રુપ એવા હતા, અમુક લોકો એવા હતા કે જેઓ ખુદાના બારામાં એમ સમજતા હતા કે ખુદા છે, ખુદા આપણા જેવો જ છે, ફરક એ છે કે આપણામાં અને ખુદામાં ખુદાની જાત બહુ મોટી છે. એટલે ખુદાને પણ એક માથું છે, હાથ છે, પગ છે, પણ બહુ મોટા મોટા છે. પોતાના જેવો ખુદાને સમજી લીધા, પોતાની સિફાતની જેમ ખુદાને માની લીધા અને ધારી લીધા. આ અકીદો પણ ગલત, ઓલો અકીદો પણ ગલત. ખરો અને સાચો મારિફતનો અકીદો આ છે જેને મૌલા અલી પોતાના શબ્દોમાં બયાન કરે છે કે ખુદાને પૂરેપૂરી રીતના આપણે સમજી પણ નથી શકતા, અને એવું પણ નથી કે એને બિલકુલ ના સમજી શકતા હોય. નહીં, એની સિફાતને, એના આસારને, એની અઝમતને, એની નિશાનીઓને જોઈ અને આપણને ખુદાની હસ્તીની જાણકારી થાય. મખલુકાતમાં એની તજલ્લીને જોતા જઈએ અને એની સિફાત, એની બુલંદી કેટલી અઝીમ છે એને સમજતા જઈએ. દુનિયાની આ મખલુકાત, આ જમીન,
આ આસમાન, જમીનની અંદર ચીજો, નાનામાં નાની મખલૂક થી લઈ મોટામાં મોટી મખલૂક, આ બધું ચાલી રહ્યું છે, એને ચલાવનાર કોઈ છે? આ બધાને રિસ્ક અને રોજી મળી રહી છે, એને રોજી આપનાર કોઈ છે? આ બધું એક્ઝિસ્ટ થાય છે, એનું વજૂદ છે, આ પેદા થયું છે, એનું પેદા કરનાર કોઈ છે? કોઈ છે કે જેની કુદરત આના કરતા ક્યાંય છે? આ તો ફક્ત એનો એક નાનો એવો નમૂનો છે. આ આટલું તો અક્લ સમજી શકે છે. મૌલા અલી આ બધી વાતોને બિલકુલ ખુલાસાની સાથે આવા અઝીમ મતાલિબને ટૂંકા જુમલાઓની અંદર મૌલા બયાન કરે છે. આગળ ફરમાવે છે કે લૈસા બિઝી કિબરિન ઇમ્તદ્દત બિહન નિહાયાત ફકબ્બરતહુ તજસીમા વલા બિઝી ઇઝમિન ફનાહત બિહિલ ગાયાત ફઅઝમતહુ તજસીદા બલ કબુરા શઅનન વઅઝમા સુલ્તાના. યકીન જાણો મારા માટે સખ્ત હતું આ જુમલાઓને સમજવું. હવે એને બયાન કરવું કેટલું સખ્ત હશે, અને એ પણ ગુજરાતી, અને ગુજરાતીનું ગુજરાતી કરીને. ખરેખર આ મારા માટે એક ઇમ્તિહાનનો મોકો છે. હું સાવ આ જુમલાઓનો સાદો ભાવાર્થ બયાન કરું ને તો આમ થાય કે ખુદા બુઝુર્ગ છે, મોટો છે, પણ ના એ રીતના જેવી રીતના કોઈ ચીજ બીજી ચીજથી મોટી હોય. આ એક નાનો પથ્થરનો ટુકડો ઓલા પહાડ કરતા મોટો છે, આ પહાડ આ પથ્થરના ટુકડા કરતા મોટો છે. આ બંને ચીજો મટીરિયલ છે, બંને ચીજોની આ જિસ્મ છે કે જેના બારામાં આપણે નાના અને મોટાની વાત કરી શકીએ. ખુદા બુઝુર્ગ છે, ખુદા મોટો છે, તો શું ઈ પણ આ જ અર્થમાં છે? ના, ખુદાની કોઈ સાથે સરખામણી કરી જ ના શકાય. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ એમની સામે કોઈએ તકબીર કીધી, અલ્લાહુ અકબર કીધું, એટલે ઇમામ એનાથી સવાલ કરે છે કે ભાઈ અલ્લાહુ અકબર એટલે શું? એનો તર્જુમો, એનો મફહૂમ તને ખબર છે મગજમાં? એટલે ઓલો કહે છે કે હા, ખુદા મોટો છે. શેના કરતા મોટો છે? એટલે ઓલો માણસ જવાબમાં કહે છે અલ્લાહુ અકબર મિન કુલ્લી શય, બધી ચીજો કરતા ખુદા મોટો છે. આ મોકા ઉપર છઠ્ઠા ઇમામ કહે છે આ તારી મારિફત નાકિસ છે. ખુદાની સરખામણી બીજી બધી ચીજો સાથે કરે છે, એટલે આસમાન કરતા ખુદા મોટો છે, આ જમીન કરતા ખુદા મોટો છે, એમ છે? એટલે એક બાજુ જમીનને રાખીને બીજી બાજુ ખુદાને રાખીએ, આ રીતની કઈ સરખામણી થઈ શકે? એટલે ઓલા માણસને અહેસાસ થઈ ગયો કે ભાઈ મારા જવાબમાં કઈ ખોટ છે, મારો જવાબ બરાબર નથી. ઇમામ એને એક્સેપ્ટ નથી કરતા, એટલે તરત પૂછી લઈશ મૌલા તમે જ કયો જોઈએ. અલ્લાહુ અકબર આપણા મગજમાં હોય, ખુદા મોટો છે, મતલબ શું? એનો અર્થ શું થાય? એટલે છઠ્ઠા ઇમામ જવાબની અંદર આ રીતના ઓલા માણસની મારિફતને બુલંદ કરે છે કે જો ખુદા મોટો છે મતલબ એ થાય કે અલ્લાહુ અકબર મિન અન યુસફ. ખુદાની કોઈ પણ સિફત, ખુદાની કોઈ પણ વાત આપણા મગજમાં આવે ને સમજી લેવું ખુદા એના કરતાંય મોટો છે. ખુદાની કુદરત, જેણે આ જમીન, આસમાન, દરિયાને પેદા કર્યો, ખુદાની કુદરત કેટલી હશે આપણા મગજમાં આવે ને એના કરતાંય ખુદા મોટો છે. આપણે ખુદાની એનો હક છે એવી તારીફ નથી કરી શકતા, ખુદા એનાથી મોટો છે. ખુદાની સિફાત એનો હક જેટલો હોય એ રીતના બયાન નથી કરી શકતા, વિચારી નથી શકતા. ખુદા એના કરતાંય મોટો છે. ખુદાવંદ આલમ અઝીમ છે, મતલબ એમ નહીં કે એનું જિસ્મ મોટું છે, નઉઝુબિલ્લાહ, એના જિસ્મની બધી ચીજો મોટી મોટી છે, ના, નઉઝુબિલ્લાહ, એમ અઝીમ નથી. બલકે ખુદા મોટો છે, એની શાન મોટી છે, એની કુદરત, એનું મુલ્ક, એની જ્યાં જ્યાં સુધી સલ્તનત છે એ મોટી છે, એની અઝમત સૌથી વધારે છે, એની કિબરિયાઈ સૌથી મોટી છે. આ માનવી મકામ બુલંદ છે, એને આપણે બયાન કરીએ છીએ, ના કે ખુદાની પેદા કરેલી મખલૂક સાથે આપણે એને સરખાવતા હોય. ઘણી જ સખ્ત વાતો છે, પણ હું ચાહું છું કે મૌલા અલીના શબ્દો ભલે સખ્ત છે પણ
મારા મોઢા પર આવે અને આપ લોકોના કાન સુધી પહોંચે. જાણીએ તો ખરા અલી કેવી રીતના ખુદાને આપણને ઓળખાવે છે. ઇન્શાલ્લાહ આ જુમલાઓને આપણે કન્ટિન્યુ કરશું અને આ ખુતબાને આવતા જુમામાં પણ આપણે વધારે એના જુમલાઓને બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણે વુઝુના બારામાં અને ખાસ કરીને પગના અને માથાના મસાહ કરવાના બારામાં અમુક વાતોને રજૂ કર્યા. એક મસલો છે વુઝુ કરવાની અંદર તે આ કે વુઝુના જેટલા કામો છે એક પછી એક કરવામાં આવે. દાખલા તરીકે મોઢું ધો, મોઢા ધોયા પછી જમણો હાથ ધો, પછી ડાબો હાથ ધો, પછી માથાનો મસા અને પછી પગના મસા. આ બધું એક પછી એક થવું જોઈએ. એની દરમિયાન ફાસલો ના થઈ જવો જોઈએ. દાખલા તરીકે હું વુઝુ માટે મોઢું ધોઈ લઉં, પછી મને ફોન આવી ગયો, ફોનમાં વાત કરવા લાગી જાઉં. 5 મિનિટ વાત કર્યા પછી ખુદાફિઝ કરીને હવે હાથ ધોઈ લઉં ને મસા કરી લઉં. મારું વુઝુ સહી છે? હું વુઝુ કરું, મોઢું ધોઈ લીધું, એક હાથ ધોઈ લીધો અને પછી કોઈ સાથે વાતો લાગી ગયો ને એની સાથે વાતો કરીને પછી એક હાથ ધોઈ અને પછી મસા કરી લો. આ બરાબર છે? કંઈ પણ વુઝુના કામોની દરમિયાન ફાસલો આવી જાય અને એટલો વધારે કે જાણે એમ કે તમે વુઝુ નથી કરતા એવું લાગવા લાગે, આ મોકા ઉપર વુઝુ આપણું બાતિલ છે. વુઝુના કામો એક પછી એક તરત જ ક્રમવાર તરતીબની સાથે અને કંઈ પણ ફાસલા વગર અંજામ થવા જોઈએ. આ વુઝુના સહી હોવાની એક શરત છે. હા, તમે એમ કહેશો કે શું ચાલતા ચાલતા વુઝુ થઈ શકે? વુઝુ કરવા દરમિયાન 2-4 કદમ આપણે આ બાજુ જઈએ કે ઓલી બાજુ જઈએ, થઈ શકે? હા, એમાં વાંધો નથી. દાખલા તરીકે આટલા બધા નળ લાગેલા હોય વુઝુ કરવા માટે, આપણે એક નળમાં ચાલુ કરીને મોઢું ધોયું, પાણી આવવાનું એમાં બંધ થઈ ગયું. આપણે જોયું કે 4-5 નળ મૂકીને ઓલી બાજુ પાણી આવે છે. થોડાક કદમ આપણે આગળ ગયા, ત્યાં જઈને હાથ ધોયા અને વુઝુ આપણું કર્યા, તો એમાં કઈ વુઝુમાં વાંધો આવતો નથી કે ભાઈ હાથ અહીંયા ધોયા, મોઢું ત્યાં ધોયા, પછી થોડાક કદમ ચાલી કે બેસવાની જગ્યા આવી ત્યાં બેસીને આપણે મસાહ કર્યા, અથવા તો થોડાક કદમ ચાલીને પછી આપણે મસાહ કર્યા, એની અંદર કઈ વાંધો નથી. એમાં કઈ મુઆલાતને ફરક પડતો નથી. મુઆલાત એને કહેવાય કે વુઝુના કામોમાં વધારે ફાસલો આવી જાય, વધારે એની અંદર સમયગાળો આવી જાય, જેની મેં મિસાલ આપી કે વાતો કરીએ, ફોનમાં જવાબ આપીએ, બીજા કોઈ કામોમાં મશગુલ થઈએ વુઝુની દરમિયાન, તો આપણું વુઝુ બાતિલ થઈ જાય છે. ઇન્શાઅલ્લાહ આવા બીજા અમુક મસાઇલ કે જેને વધારે જરૂર હોય, આપણને મારાથી વધારે પૂછાતા હોય અને બધાને લાગુ પડતા હોય એવા મસાઇલને આપણે ખુતબે જુમામાં લઈ આવશું ઇન્શાઅલ્લાહ અને એની ચર્ચા કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઇબાદતોને કબૂલ ફરમા. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.